હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનેટી એજ્યુકેટ પર સ્વાગત છે. મિત્રો, ઘણા સમયથી આપણી ચેનલ ઉપર કોઈ વિડીયો વ્યસ્તતાના કારણે મૂકી શક્યા નથી. ફરી હવે આપણે આજે એક નવા વિડીયોથી તમારા સુધી અપડેટ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આજની મહત્ત્વની અપડેટ આરટી એક્ટ 2009 અંતર્ગત જે શૈક્ષણિક વર્ષ 2026-27 છે એમાં નબળા અને વંચિત જૂથના બાળકો જે વિનામૂલ્યે ધોરણ 1માં જે 25% કોટા ફ્રી હોય છે એમાં ધોરણ 1માં પ્રવેશ માટેની જાહેરાત સાથે આવી ગઈ છે. એના વિશે છે. તો વિડીયોને જરૂરથી લાઈક કરશો, શેર કરશો, આપના મિત્રોને શેર કરશો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જો આપ આ ચેનલ પર નવા હો તો આપણી આ ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો. વિડીયોને લાઈક અને શેર કરવાનું મિત્રો ચૂકશો નહીં. વિગતે આપણે જોઈએ મિત્રો તો જે સર્ક્યુલર થયો છે એમાં જે વિષય છે આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 26-27માં જે નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશ માટેની જાહેરાત છે મિત્રો. આની અંદર આપણે જે છે તેની અંદર 26/3/2026ના રોજ એની જાહેરાત આવી ગઈ છે. અને ડિટેલમાં વાત કરીએ તો જે આરટી એક્ટ 2009 છે એની જે કલમ નંબર 12(1) ક હેઠળ મિત્રો ખાસ આરટી એક્ટની કલમ 12(1) ક હેઠળ જે બિન સરકારી અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓ છે એમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને જે પ્રવેશ આપવાની યોજના છે આ કલમ અંતર્ગત તેમાં બાળકોને 1 જૂન 2026ના રોજ એટલે આવનારા શૈક્ષણિક સત્રમાં 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને એ જે છે એને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકોને આ યોજના હેઠળ અગ્રતા આપવાની રહેશે. તો એમાં જોઈએ મિત્રો તો જે છે એમાં અનાથ બાળકો, બાલગૃહના બાળકો, જે મંદબુદ્ધિ, સેરેબ્રલ પાલ્સી, સીપી અને જે દિવ્યાંગ બાળકો છે તે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો, બાળમજૂર સ્થળાંતરિત જે છે એમના બાળકો, એન્ટ્રી રેટ્રોવાયલ થેરાપી હેઠળ સારવાર લેતા બાળકો, અહીંયા જે તમામ વસ્તુઓ તમને કઈ કેટેગરીના બાળકોને અગ્રતાક્રમ મળશે એની અહીંયા એક આખી યાદી આપી છે. જેમાં ખાસ મિત્રો ક્રમ નંબર 1 થી 13 સુધી જેમાં અગ્રતાક્રમ 8, 10, 11, 12 અને 13માં આવતા બાળકો માટે ખાસ નોંધ લેવાની એ છે કે એની અંદર મિત્રો જે શિક્ષણ વિભાગનો સર્ક્યુલર છે 13/3/2025 એના પત્ર મુજબ જે 8 એટલે કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય ને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવા, પછી 10 એટલે કે અનુસૂચિત જાતિ SC તથા અનુસૂચિત જનજાતિ ST કેટેગરીના બાળકો, ત્યાર પછી 11 સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત આર્થિક નબળા વર્ગના IWS વિચેત વિમુક્તિ જાતિના બાળકો, સદાકે વિચેત વિમુક્તિ જાતિના બાળકોનો પ્રવેશમાં પ્રથમ અગ્રતા રહેશે. 12 નંબર રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો અને 13 નંબર જે છે એની અંદર સામાન્ય કેટેગરી એટલે કે બિન અનામત વર્ગના બાળકો. એમના માટે ગ્રામ્ય તથા શહેરી એમ બંને વિસ્તાર માટે જે વાર્ષિક આવક મર્યાદા અહીંયા લાગુ પડશે મિત્રો એ ખાસ ધ્યાન. એટલે કે આવી કેટેગરીના જે બાળકો માટે તમે એપ્લાય કરતા હો ત્યારે વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખથી વધવી જોઈએ નહીં, એ ખાસ મિત્રો ધ્યાન રાખે. તો વાલીએ પસંદ કરી શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ એમાં પ્રવેશ આપવામાં આવશે. બીજું ખાસ મિત્રો કે આના જે ઓનલાઈન ફોર્મ છે એ ઓનલાઈન ફોર્મ ખાસ મિત્રો આપણી આરટીની વેબસાઇટ RTORPGujarat.com પરથી તારીખ 4/4/2026 શનિવારથી તારીખ 17/4/2026 શુક્રવાર દરમિયાન પ્રવેશ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. એના માટે અરજદાર જે છે એમને જરૂરી આધાર પુરાવા એકઠા કરી અને ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટે પ્રવેશ જાહેરાતને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે એક ચોક્કસ સમયગાળો રાખવામાં આવ્યો છે. કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે મિત્રો તો એ ખાસ ધ્યાન રાખજો કે ફોર્મ ભરતી વખતે આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, બાળક જે વિદ્યાર્થી છે એનું એડમિશન લેવાનું છે એનો જન્મ તારીખનો લેટેસ્ટ દાખલો જોઈશે, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો,
લાગુ પડતા હોય તેમજ સક્ષમ અધિકારીએ આપેલો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન અને તથા ઇન્કમટેક્સ રિટર્ન ભરેલ ન હોય તો એવા કિસ્સામાં જે આવકવેરો પાત્ર આવક ન થતી હોવાનું સેલ્ફ ડિક્લેરેશન અંગેનું જે લાગુ પડતું હોય એ અસલ આધારો સાથે ઓનલાઈન અપડેટ કરવામાં રહેશે. અને ખાસ મિત્રો, અહીંયા તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું નથી. તો આ મિત્રો ખાસ હતી આજની અપડેટ કે જેમાં આરટીઈ અંતર્ગત વર્ષ 2026-27 માટે જે તમામ 25% જે આરટીઈ એક્ટની જોગવાઈ છે એના પ્રમાણે ધોરણ 1માં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે. તો મિત્રો, આ વિડીયોને આપ આપના મિત્રો સુધી, જરૂરિયાતમંદ સુધી અવશ્ય પહોંચાડશો. જો આપ ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને અવશ્યથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ચેનલના વિડીયોને હાઇપ કરશો, સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર. થેન્ક યુ. આભાર મિત્રો. થેન્ક યુ વેરી મચ.